આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણ અમોપત દેવકા બીચ રોડ પર 3 કાર વચ્ચે વિચિત્ર ટ્રિપલ અકસ્માત સર્જાતા વાહનોને ભારે નુકસાન. ઘટનાને પગલે સ્થાનિકો મોડે દોડી આવી સદનસીબે મોટી જાનહાનિ ટળી. દમણના પ્રખ્યાત નમોપત દેવકા બીચ રોડ ઉપર ગતરોજ બપોરના સુમારે એક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મારુતિ બોલેનો કાર નંબર GJ27EA7894, મારુતિ SL6 કાર નંબર GJ06PN8772 અને અન્ય એક ત્રીજી કાર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત ગંભીર હતો કે ત્રણેય કારોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને વાહનોના આગળના ભાગ તેમજ કાચ સંપૂર્ણપણે તૂટી ગયા હતા. આ બનાવને પગલે નમોપત ઉપર સ્થાનિક લોકો અને પ્રવાસીઓની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. અકસ્માત બાદ ઉપસ્થિત લોકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ફસાયેલા વાહન ચાલકોને ક્ષતિગ્રસ્ત વાહનોમાંથી મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિનો બનાવ પામ્યો ન હતો. બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક પહોંચી ગઈ હતી. જોકે ત્રણેય કાર માલિકો વચ્ચે આસપાસમાં સમજૂતી અને સમાધાન થઈ જતા આ મામલે પોલીસ મથકમાં કોઈ પણ પ્રકારની સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ હેતલબેન પટેલે વિધિવત રીતે પદભાર સંભાળ્યો. પુષ્પગુચ્છના બદલે નોટબુક સ્વીકારી સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. નોટબુક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અપાશે. વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ગતરોજ સર્વાનુમતે ચૂંટાયેલા હેતલબેન જીતેશભાઈ પટેલે વલસાડ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવાનો સંકલ્પ સાથે આજે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. આ ગરિમામય પ્રસંગે લોકસભાના દંડક અને વલસાડ ડાંગ વિસ્તારના સાંસદ ધવલ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તેમજ નવનિયુક્ત પ્રમુખના પરિવારજનો વિશેષ રૂપે ઉપસ્થિત રહી હેતલબેન પટેલને નવીન ઇનિંગ્સ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના પ્રેરક પ્રયોગો અને સેવાકીય અભિગમને અનુસરીને નવનિયુક્ત પ્રમુખ હેતલબેન પટેલે સમાજ સમક્ષ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પોતાનો પદભાર સંભાળતી વખતે શુભેચ્છા પાઠવવા આવનાર તમામ કાર્યકરો, સ્નેહીજનો અને નાગરિકોને પુષ્પગુચ્છ બુકેના બદલે માત્ર નોટબુક આપવા આગ્રહભરી અપીલ કરી હતી. શુભેચ્છામાં મંડાળી આ તમામ નોટબુક્સ જિલ્લાના જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે, જેથી શિક્ષણના યજ્ઞમાં નાનું પણ મહત્વનું યોગદાન આપી શકાય. આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જે હાલમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે સંપન્ન થઈ છે અને એના પછી પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને એ જ રીતે વલસાડ જિલ્લા પંચાયતમાં પણ 36 માંથી 32 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી, ત્યારે અમારું ભારતીય જનતા પાર્ટીનું જે ગુજરાતનું અને કેન્દ્રનું શીર્ષ નેતૃત્વ છે એમણે હેતલબેન જીતેશભાઈ પટેલ એમની પણ એમણે કળશ ઢાળ્યો છે અને એનું કારણ પણ છે કે અમારા હેતલબેન એકદમ સારા ભણેલા ગણેલા છે, પ્રોફેસર છે, સાથે ગોલ્ડ મેડલિસ્ટ છે અને આટલા વર્ષોથી વિદ્યાર્થીઓને સારું ભણતર કઈ રીતે મળે એના માટે પૂરું પ્રાધાન્ય આપે છે અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પોતે પણ એકદમ સનિષ્ઠ કાર્યકર્તા છે. 4 ટર્મના અમારા સક્રિય સભ્ય છે, મહિલા મોરચામાં મંત્રીનું પણ દાયિત્વ નિભાવ્યું છે. એટલે આ જ એક સરસ કોમ્બિનેશન છે કે ભણવાનું પણ એકદમ સારું છે, સાથે એમની પ્રોફેશનલ સર્વિસ પણ છે અને ભારતીય જનતા પાર્ટીના પણ કાર્યકર્તા આટલા વર્ષોથી રહ્યા છે. એટલે એ જે અનુભવ છે, યુવા છે, મહિલા છે, એનો લાભ પૂરી વલસાડની જનતાને મળવાનો છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે એમની કામગીરી અમે લોકો માટે જોઈ છે, સમાજ માટે જોઈ છે, દરેક વર્ગો માટે જોઈ છે, એ જો તમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપણા વલસાડ જિલ્લાની ઉત્તરોત્તર પ્રગતિ પણ થવાની છે. એક ટીમ તરીકે સારામાં સારું આપણા વિકાસ મોદી સાહેબ જે વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એ રીતે આપણો વલસાડ પણ વિકસિત વલસાડ બને એના માટે પૂરું પ્રાધાન્ય આપશે. સૌપ્રથમ તો સૌને મારા જય શ્રી કૃષ્ણ, ભારત માતા કી જય. વિધિવત આજે જે મેં ચાર સંભાળ્યો છે એ માટે તો હું સૌથી પહેલા સંગઠન આપણું ગુજરાત રાજ્યનું અને આપણા વલસાડ જિલ્લાના સંગઠનની ખૂબ ખૂબ આભારી છું અને એમને જે વિશ્વાસ મૂક્યો છે એના પર પૂરેપૂરા અમે ઉતરશું. સાથે સાથે સાંસદ શ્રી
બધા ધારાસભ્યશ્રીઓ, નાણામંત્રીશ્રીઓ સૌનો આભાર માનું છું. સંગઠનના દરેક કાર્યકર્તા, નાનાથી લઈને મોટા દરેકનો ખૂબ ખૂબ આભારી છું. અને જનતાનો વિશ્વાસ અને એમનું જે કામ છે અમે બધા સાથે મળીને પૂરું કરશું, કોશિશ કરશું, એની કાળજી રાખશું. આજરોજ જે નોટ માટેનો જે આગ્રહ હતો એટલા માટે કે ફૂલો ને એ બધું જે છે એ વેસ્ટ જાય છે. વેસ્ટ તો આપણે એનો વેસ્ટનું પણ બેસ્ટ યુઝ કરી શકીએ છીએ, પરંતુ આપણા જે જગદીશ વિશ્વકર્માજીએ જે પહેલ કરી છે કે આ નોટો જે ભેટમાં આવે છે એ જે આપણા આંતરિયાળ ગરીબ વિદ્યાર્થીઓ છે એમને કામ આવશે. તો દરેકનો એક પોતાનો હિસ્સો, દરેક વ્યક્તિ જે લાવે છે એમને પણ પોતાની એક લાગણી કે હા મારો એમાં ભાગ છે. બસ આજે હાલમાં જોઈએ તો પાણીની સમસ્યા સૌથી મોટી છે, તો એને પ્રાધાન્ય આપશું અને જે પ્રમાણે કામની અગ્રતા રહેશે એ પ્રમાણે કાર્ય કરશું. વલસાડ જિલ્લામાં પોષણ સંગમ અભિયાનની બેવડી સફળતા. કપરાડાની માસૂમ યોગિતાને મળ્યું નવજીવન. આરબીએસકે ટીમ અને આઈસીડીએસના સંયુક્ત પ્રયાસોથી બાળકીએ 9.2 કિલો વજન મેળવી કુપોષણને આપી માત. વલસાડ જિલ્લામાં બાળકો તંદુરસ્ત રહે તે માટે સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા ઘનિષ્ઠ કામગીરી થઈ રહી છે. રાજ્ય સરકારના પોષણ અભિયાન અને પોષણ સંગમ કાર્યક્રમ થકી જિલ્લામાં અતિ કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું જિલ્લા સંકલિત બાળ વિકાસ અધિકારી નીલમ પટેલ દ્વારા જણાવાયું છે. અભિયાનના સારા પરિણામો મળી રહ્યા છે. અંતરિયાળ કપરાડા તાલુકાના સુતારપાડાના રહેવાસી કિશનભાઈ લોખંડે અને લલિતાબેન લોખંડે છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવાર આર્થિક રીતે નબળો હોવાની સાથે માત્ર મરાઠી ભાષા જાણતો હતો. તેમની 2.5 વર્ષીય પુત્રી યોગિતા જન્મ સમયે તંદુરસ્ત હોવા છતાંય જન્મના થોડા સમય બાદ વારંવાર બીમાર પડવા લાગી હતી. રોજગારની વ્યસ્તતા અને ભાષાકીય અવરોધના કારણે પરિવાર સમયસર યોગ્ય તબીબી સલાહ લઈ શક્યો ન હતો, જેના પરિણામે બાળકીના વજનમાં સતત ઘટાડો નોંધાયો હતો. જ્યારે યોગિતા આશરે 2 વર્ષની થઈ ત્યારે તેનું વજન ઘટીને માત્ર 3.5 કિલોગ્રામ થઈ ગયું હતું. પ્રોટીનની તીવ્ર ઉણપને કારણે તેના પગે ગંભીર સોજા હતા અને પેટ ફૂલી ગયું હતું. સ્થાનિક આશા વર્કરના રિપોર્ટના આધારે આરબીએસકેના મેડિકલ ઓફિસર ડોક્ટર કિંજલ પટેલ અને ડોક્ટર ડિમ્પલ પટેલની ટીમે સ્થળ ઉપર જઈ તપાસ કરી બાળકી SAMની અંતિમ સ્ટેજ ઉપર હોવાથી તેને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલના NRC ખાતે દાખલ કરવામાં આવી હતી. વલસાડ સિવિલના બાળ સંજીવની વિભાગમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ધારાધોરણો મુજબ યોગિતાની ખાસ સારવાર શરૂ કરવામાં આવી. 14 દિવસની સફળ સારવાર બાદ યોગિતા હસતી રમતી ઘરે પરત ફરી. ICDS વિભાગ દ્વારા નિયમિત બાળ શક્તિ પૂરક આહાર અને હેલ્થ ટીમના સતત ફોલોઅપથી આજે યોગિતાનું વજન વધીને 9.2 કિલોગ્રામ થઈ ગયું છે. આ કિસ્સો ગુજરાત સરકારના પોષણ અભિયાન અને પોષણ સંગમ કાર્યક્રમની સફળતા દર્શાવે છે. અહીં આરોગ્ય વિભાગ, આશા વર્કર, ફીલ્ડ હેલ્થ વર્કર અને આરબીએસકે ટીમ અને ICDS વિભાગ વચ્ચેના યોગ્ય સંકલનને કારણે જ અંતરિયાળ વિસ્તારના અને ભાષાકીય મુશ્કેલી ધરાવતા પરિવાર સુધી સમયસર મદદ પહોંચાડી શકાય અને બાળકીનો જીવ બચાવી શકાયો છે. મારું નામ લતાબેન ગણપતભાઈ સૌરા, ગામ સુતારપાડા, આશાબેન. મારું નામ યોગિતા કિશન લોખંડે છે ને જન્મ CSC સુતારપાડા થયેલો ને ત્યારે જન્મ સમયનું વજન સારું હતું. બાળકનું વજન ધીરે ધીરે ઘટતું ગયું. પછી મેં બેનને ને આરબીએસકે ને ટીમને જાણ કરી. એને વલસાડ સિવિલમાં દાખલ કરેલું. હવે બાળક સારું છે. મારું નામ ડોક્ટર કિંજલ પટેલ છે. હું વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આરબીએસકે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આરબીએસકે પ્રોગ્રામ અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકોનું આરોગ્ય તપાસ કરવામાં આવે છે. આ જે બાળક છે યોગિતા લોખંડે, એની અમને FAW દ્વારા જાણ થઈ કે બાળક બીમાર છે. પછી એની અમે હોમ વિઝિટ કરી અને ત્યારે એનું ઊંચાઈ, વજન અને આરોગ્ય તપાસ કરતાં ખબર પડી કે બાળક અતિ ગંભીર કુપોષિત છે, એટલે કે SAM બાળક. વિઝિટ કરી ત્યારે તપાસ દરમિયાન બાળકનું પગમાં સોજા હતા, પેટ ફૂલેલું હતું અને BMI પ્રમાણે એનું વજન ઓછું હતું. તપાસ બાદ બાળકના ફેમિલીને સમજાવવામાં આવ્યું કે એને NRC ડિપાર્ટમેન્ટ વલસાડ ખાતે એડમિટ કરવું પડશે. ફેમિલીના લોકો થોડા પ્રયત્નો બાદ રેડી થયા અને તેને વલસાડ ખાતેના NRC ડિપાર્ટમેન્ટમાં એડમિટ કરવામાં આવ્યું. NRC ડિપાર્ટમેન્ટમાં WHOના પ્રોટોકોલ પ્રમાણે કેલેરી અને પ્રોટીનયુક્ત આહાર આપવામાં આવે છે. જ્યારે બાળકને NRC ડિપાર્ટમેન્ટમાં એડમિટ કરવામાં આવ્યું ત્યારે તેનું વજન 3.700 હતો અને અત્યારે બાળકનું વજન 9 કિલો અને 200 ગ્રામ છે. અત્યારે બાળક સારું તંદુરસ્ત છે અને એની ઘરે હોમ વિઝિટ આરોગ્ય ટીમ દ્વારા સતત કરવામાં આવે છે. બાળકને આંગણવાડી કેન્દ્રમાંથી હાલ THRના પેકેટ આપવામાં આવે છે અને બાળકના વજનમાં સુધારો દેખાઈ રહ્યો છે. ઉમરગામે યોજાયેલા સમૂહ લગ્નમાં 18 નવ દંપતીઓએ પ્રભુતાના પગલા પાડ્યા.
એક તરફ મોંઘવારી અને બીજી તરફ લગ્નની મોસમ છે. આ મોંઘવારીના મારમાં ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલી શિવશક્તિ સહયોગ સેવાશ્રમ દ્વારા કેટલાક વર્ષોથી દીકરીઓના લગ્ન કરી સમાજમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે ફરીવાર યોજાયેલા સમૂહ લગ્નમાં 18 પરિવારોને દીકરીના લગ્ન એક પણ રૂપિયાના ખર્ચ વગર કરવામાં આવ્યા છે. લગ્નમાં લગતી અને સંસાર માટે લગતો તમામ ખર્ચ આ સંસ્થા ઉપાડી લેવામાં આવ્યો હતો. પરિવારોને આજે મળેલી હૂંફ આજની મોંઘવારીમાં એક મોટો આધારસ્તંભ બની છે. નવદંપતીઓને દાતાઓના સહયોગથી કર્યાવર આપવામાં આવ્યું છે. નવદંપતીઓ પ્રભુતાના પગલાં પાડતા અગ્રણીઓએ આશીર્વાદ આપ્યા હતા. આજે અમારી શિવશક્તિ સહયોગ સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટમાં 18 અસહાય દીકરીઓના સમૂહ લગ્ન છે. જે સમૂહ લગ્ન ચમચીથી લઈને કબાટ સુધીનો સંપૂર્ણ 1 લાખ રૂપિયાથી વધારે કરિયાવર આપી અને લગ્ન કરવામાં આવે છે. અને આ સંપૂર્ણ કરિયાવર અને લગ્ન દાતાશ્રીઓના સહયોગથી થઈ રહ્યો છે. અમારા સંસ્થા દ્વારા દર વર્ષે આવી દીકરીઓના લગ્ન કરવામાં આવે છે. કારણ કે આ મોંઘવારીના સમયમાં એક બાપને પોતાની દીકરીને પરણાવવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે, કેટલી તકલીફ વેઠવી પડે છે. તો એ ગરીબ બાપને આટલી તકલીફ ન વેઠવી પડે એ માટે અમારી સંસ્થા આવું સેવા કાર્ય કરી રહી છે. અને આ ગરીબ દીકરીઓના સંપૂર્ણ કરિયાવર સાથે અને વિધિવત બ્રાહ્મણો સાથે અને દાતાશ્રીઓના હાજરીમાં આ દીકરીઓને લગ્ન કરાવી આપે છે. આજની મોંઘવારીમાં જે આ લોકો કરી રહ્યા છે બહુ મહત્વની વસ્તુ છે. એની સમાજમાં જરૂર છે. અને અમારા પેરેન્ટ્સ પાસે તો હતું તો એ લોકોએ બહુ આરામથી કરી લીધું, પણ જ્યાં નથી અને જેમની પાસે નથી એ લોકોને જ ખબર પડે આ વસ્તુનું શું મહત્વ છે. તો એમના માટે શિવશક્તિ સેવા સહયોગનો ખૂબ ખૂબ આભાર. બધાને શિવશક્તિ સહયોગનો બહુ સહકાર છે. બધાને એ હિસાબે 18 લગ્ન થઈ રહ્યા છે ત્યારે બધાનો બહુ સહકાર છે અને બધા બહુ આનંદ છે બધાને. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.